ગ્રામરમાં આપણે ટોપિક 2 મોડેલ વર્બ્સ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે મોડેલ વર્બ્સ વિશે સારી રીતે સમજી ચૂક્યા છીએ, જેમાં આપણે કેન, મે, માય, શુડ અને મસ્ટ આ સહાયકારક ક્રિયાપદોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. કેનનો ઉપયોગ મિત્રો આપણી એબિલિટી એટલે કે શક્તિ બતાવવા માટે અને આવડત બતાવવા માટે થાય છે. મેનો ઉપયોગ રજા પર બાંધણી મારવા માટે કે ભવિષ્યની કોઈ શક્યતા બતાવવા માટે થાય છે, જે મરજિયાત અર્થમાં વપરાય છે કે કદાચ એવો અર્થ વપરાય છે. એ જ રીતે આપણે શુડની વાત કરીએ મિત્રો, તો શુડ એટલે આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે પાણીનો બગાડ ના કરવો જોઈએ, પણ જો આપણે પાણીનો બગાડ કરીએ તો એનાથી આપણને કોઈ સજા મળતી નથી. મતલબ કે મરજિયાત અર્થમાં વપરાય છે. એ કામ તમે કરો તો સારું છે, પણ ના કરો તો વાંધો નહીં. એના પછી વાત કરીએ આપણે માહિતીની, તો એમાં પણ વર્તમાન અને ભવિષ્યની શક્યતાઓ બતાવવામાં આવે છે. અને છેલ્લે આપણે ભણ્યા હતા મસ્ટ, કે જેમાં 100% શક્યતા બતાવવામાં આવે છે કે તમારે આ કામ કરવું જ જોઈએ, જો તમે ના કરો તો ના ચાલે. તો એ રીતે આપણે સહાયકારક ક્રિયાપદો અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. આજે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આજે આપણે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 1, 2 અને 3 ત્રણ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. તો આપણે ગ્રામર કાઢો અને મારી સાથે જ ગ્રામરમાં હું જે રીતે સોલ્વ કરું છું એ રીતે તમારે પણ મારી સાથે ગ્રામરમાં આ એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. મિત્રો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. શુડ અથવા શુડ નોટનો ઉપયોગ કરીને વાક્યો પૂર્ણ કરો. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. રવિ ફૂલો તોડી રહ્યો છે. તો આપણે શું સજેશન આપીશું મિત્રો કે હી શુડ નોટ પ્લક ફ્લાવર્સ. હી શુડ નોટ પ્લક ફ્લાવર્સ. બીજું વાક્ય છે ધ બોયઝ આર નોટ સ્ટડીંગ. છોકરાઓ ભણી રહ્યા નથી અથવા તો અભ્યાસ કરી રહ્યા નથી. તો ધ બોયઝ શુડ સ્ટડી. તેમણે અભ્યાસ કરવો જોઈએ. તો મિત્રો આ બે વાક્યો પરથી તમને થોડો અંદાજ આવ્યો હશે કે જો વાક્ય હકારમાં હોય તો એનો જવાબ આવશે નકારમાં, અને જો વાક્ય નકારમાં હોય તો એનો જવાબ આવશે હકારમાં. તમને આ ઉદાહરણ ઉપરથી સમજાઈ ગયું હશે કે પહેલું વાક્ય જે છે એ હકારમાં છે તો એનો જવાબ આપણે નકારમાં લખેલો છે. બીજું વાક્ય જે નકારમાં છે તો એનો જવાબ આપણે હકારમાં લખ્યો છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે વાક્ય જો હકાર હોય તો જવાબ નકાર, અને વાક્ય જો નકાર હોય તો જવાબ હકારમાં આવે. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા પ્રથમ વાક્યથી. ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. જો મિત્રો વાક્ય હકાર છે, ક્યાંય નોટ નથી વપરાણું, કે બાળકો પ્રાણીઓને ચીડવી રહ્યા છે. તો શું આવશે? તે should not tease animals. તેઓએ પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. બીજું વાક્ય જોઈએ આપણે, દેવ ઇઝ ટેલિંગ અ લાઈ. જુઠ્ઠું બોલે છે અથવા જુઠ્ઠું બોલી રહ્યો છે. તો આપણે શું કહીશું એને કે હી should not tell a lie. જુઠ્ઠું બોલવું જોઈએ નહીં. ત્રીજું વાક્ય છે આપણું, અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. વર્ગખંડમાં બૂમો પાડી રહ્યો છે. અંકિત વર્ગખંડમાં બૂમો પાડી રહ્યો છે. તો આપણે શું કહીશું એને કે ભાઈ તેણે બૂમો પાડવી જોઈએ નહીં. તો હી should not shout in the class. આગળનું ચોથું વાક્ય આપણે જોઈએ. અગાઉના ત્રણ વાક્યો મિત્રો આપણે જોયા છે કે ત્રણ વાક્યો હકાર છે. હવે ચોથું વાક્ય જોઈએ આપણે, અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. સખત મહેનત કરી રહી નથી. વાક્ય નકાર છે તો જવાબ આપણે હકાર લખવો પડશે કે હી શુડ વર્ક હાર્ડ. તેણે સખત મહેનત કરવી જોઈએ. પાંચમું વાક્ય પણ નકાર છે, મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. શ્રીમાન દાસ બાળકોને યોગ્ય રીતે શીખવી રહ્યા અથવા તો ભણાવી રહ્યા નથી. તો આપણે શું કહીશું કે ભાઈ એમને યોગ્ય રીતે ભણાવવું જોઈએ, એટલે કે બાળકોને સમજાય એ રીતે ભણાવવું જોઈએ. તો હી શુડ
ટીચ ધ ચિલ્ડ્રન હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. તેમણે યોગ્ય રીતે ભણાવવું જોઈએ. છઠ્ઠું વાક્ય છે મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ. સારી રીતે અભ્યાસ કરી રહ્યો નથી. વાક્ય નકાર છે તો હી શુડ સ્ટડી વેલ. તેને સારો અભ્યાસ કરવો જોઈએ. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ. બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે. તો મિત્રો દે આપણે વાક્ય હકાર છે તો એનો જવાબ નકારમાં લખવો પડશે. તો દે શુડ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. ચાલુ વર્તમાન કાળમાં મિત્રો આપણે ભણી ગયા છીએ કે જે ક્રિયાપદની અંતે ઈ આવતો હોય તો ઈ કાઢી અને આઈએનજી લગાવો. અહીંયા એ જ નિયમ લાગુ પડ્યો છે, પણ જ્યારે આપણે એનું મૂળ રૂપ લખતા હોઈએ ત્યારે ક્રિયાપદમાં આપણે ઈ મૂકવો પડે. આઠમું વાક્ય છે આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. કાગળના ટુકડા જમીન ઉપર નાખી રહી છે. તો આપણે શું કહીશું એને કે એણે નાખવા જોઈએ નહીં. તો સી should not throw bits of paper on the floor. નવમું વાક્ય છે મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. તેમનું કામ તે પૂરું કરી રહ્યા નથી. વાક્ય નકારમાં છે તો જવાબ આવશે કે હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. તેમણે તેમનું કામ પૂરું કરવું જોઈએ. દસમું વાક્ય છે મોહન ઇઝ કીપિંગ ધ પેરોટ ઇન ધ કેજ. મોહન ઇઝ કીપિંગ ધ પેરોટ ઇન ધ કેજ. પોપટને ભાઈ ક્યાં પૂર્યો છે એને? પાંજરામાં છે એમ. તો હી શુડ નોટ કીપ ધ પેરોટ ઇન ધ કેજ. 11મું વાક્ય છે કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. તેના મિત્રને મદદ કરી રહ્યો નથી. તો વાક્ય નકારમાં છે તો જવાબ અકારમાં આવશે હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. 12મું વાક્ય છે રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. તે તેની માતા પિતાને અનુસરતું મતલબ કે માતા પિતાનું કયું માનતો નથી. તો વાક્ય નકાર છે તો જવાબ આપણે હકાર લખીશું કે હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. તેણે તેના માતા પિતાનું માનવું જોઈએ. 13મું વાક્ય વી આર નોટ ક્લિનિંગ ધ રૂમ. અમે રૂમ સાફ કરી રહ્યા નથી. વાક્ય નકાર છે તો જવાબ લખીશું આપણે હકાર કે વી શુડ ક્લીન ધ રૂમ. 14મું વાક્ય છે ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. વૃક્ષો કાપી રહ્યો છે. તે માણસ વૃક્ષો કાપી રહ્યો છે. તો આપણે શું કહીશું કે હી શુડ નોટ કટ ટ્રીઝ. વૃક્ષો કાપવા જોઈએ નહીં. 15મું વાક્ય છે ધ બોયઝ આર વોચિંગ ટીવી. બાળકો ટીવી જોઈ રહ્યા છે. છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે. તો આપણે લખીશું કે ધે શુડ નોટ વોચ ટીવી. તો મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન જે 1 છે એના 15 વાક્યો ગ્રામરમાં પૂર્યા છે. તમારે પણ આ વાક્યો ગ્રામરમાં પૂરવાના છે. આને તમે ગ્રામરની નોટમાં નહીં લખો તો ચાલશે, પણ તમારે ગ્રામરની બુકમાં ચોક્કસથી મારી સાથે ને સાથે વિડીયો જોઈ જવાનો છે અને વાક્યોને પૂરે જવાના છે. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન લઈએ છીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. જેમ પહેલાં ક્વેશ્ચનમાં આપણે શુડ અને શુડ નોટનો ઉપયોગ કર્યો હતો એ રીતે અહીંયા આપણે કેન અને કેન નોટ, કાં તો તમે કેન મૂકો કાં તો કેન નોટ મૂકો. બંનેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરી અને આપણે વાક્યોને પૂર્ણ કરવાના છીએ. તો સૌથી પહેલું આપણે તો એક્ઝામ્પલ જોઈએ છીએ કે મનોજ ઇઝ 20 years old. એ 20 વર્ષનો છે. હી કેન ડ્રાઈવ અ કાર. આપણને મિત્રો ખબર છે કે 18 વર્ષની ઉંમરે આપણને લાઇસન્સ મળે છે.
એટલે કે 18 વર્ષ પછી આપણે ગમે ત્યારે ડ્રાઈવ કરી શકીએ છીએ ગાડી, અને મનોજની ઉંમર 20 વર્ષની છે, તો એ હકાર વાક્ય થયું કે ભાઈ એ ગાડી ચલાવી શકે છે. ઉમા ઇઝ નોટ વેલ ટુડે, આજે એને ઠીક નથી. સી કેન નોટ ગો ટુ સ્કૂલ, તો તેને શાળાએ જઈ શકશે નહીં, તો તે શાળાએ જઈ શકશે નહીં. કેમ નહીં જઈ શકે? તો આજે એને સારું નથી. હવે આપણે આપણા વાક્ય જોઈએ. તો આપણું પહેલું વાક્ય છે ઇટ ઇઝ રેનિંગ. વરસાદ આવી રહ્યો છે, મતલબ કે વરસાદ ચાલુ છે. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. મિત્રો, વરસાદ આવતો હોય તો શું આપણે ગાર્ડનમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? તો વાક્ય આપણું અહીંયા નકાર આવશે કે વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. વરસાદ આવે છે તો આપણે એક બગીચામાં રમવા જઈ શકીશું નહીં. જે કૌંસમાં વર્ડ્સ આપ્યો છે એનો પણ આપણે આ ખાલી જગ્યા પૂરવા માટે, કૌંસમાં જે વર્ડ્સ આપ્યો છે એનો ખાલી જગ્યા પૂરવા માટે ઉપયોગ કરવાનો છે. બીજું વાક્ય છે ધ ટ્રી ઇઝ વેરી ટોલ. વૃક્ષ ખૂબ જ ઊંચું છે. જીગર ખાલી જગ્યા ઈટ કેન નોટ ક્લાઇમ્બ. જો થોડું ઊંચું હોય તો કદાચ વૃક્ષ ઉપર ચડી જવાય, પણ ઘણું શબ્દ વાપર્યો છે અહીંયા કે ઘણું બધું ઊંચું છે, તો પછી જીગર એ વૃક્ષ ઉપર ચડી શકશે નહીં. સંજય ઇઝ શોર્ટ. શોર્ટ એટલે ઠીંગણો. શોર્ટ એટલે ઠીંગણો છે. તો હી ખાલી જગ્યા ઓન ધ લાસ્ટ બેન્ચ. ભાઈ, નીચા માણસે છેલ્લી બાટલી પર બેસવું જોઈએ નહીં, તો હી કેન નોટ સીટ. સંજય ઇઝ શોર્ટ, તે ઠીંગણો છે. હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ, તે છેલ્લી બાટલી પર બેસી શકે નહીં. છેલ્લી બાટલી પર બેસે તો આગળ એનાથી ઊંચા સ્ટુડન્ટો હોય તો એને તો કશું દેખાય જ નહીં. એના પછી ચોથું વાક્ય છે આઈ હેવ એન અમ્બ્રેલા. મારી પાસે છત્રી છે. આઈ ખાલી જગ્યા વિથ યુ ટુ ધ માર્કેટ કેન કમ. જો મારી પાસે છત્રી છે તો ભાઈ વરસાદ આવતો હશે તો પણ હું તારી સાથે આવી શકીશ, તો કેન કમ. પાંચમું વાક્ય છે આપણું નીતિન નોઝ કિરણ. નીતિન કિરણને જાણે છે. હી ખાલી જગ્યા ટુ હિમ. જો આપણે કોઈ વ્યક્તિને જાણતા હોઈએ ને તો આપણે આસાનીથી એની જોડે વાત કરી શકીએ, પણ આપણે જાણતા ના હોઈએ તો આપણે વાત કરી શકીએ નહીં. તો અહીંયા નીતિન કિરણને જાણે છે, સો હી કેન ટોક, એટલે કે તેની સાથે વાત કરી શકે. છઠ્ઠું વાક્ય છે મિસ્ટર શાહ નોઝ અ ડૉક્ટર. શ્રીમાન શાહ ડૉક્ટરને જાણે છે. હી ખાલી જગ્યા મિસ્ટર વ્યાસ ધેર, તો કેન ટેક, ત્યાં લઈ જઈ શકે છે. આપણે પણ કોઈ ડૉક્ટરને જાણતા હોઈએ ભાઈ, તો આપણા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો આપણે જે ડૉક્ટરને જાણતા હોઈએ એની જોડે જ લઈ જઈએ આપણે. સાતમું વાક્ય છે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, તો આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ. જો ભાઈ આપણી પાસે મોબાઈલ ના હોય તો આપણે આપણા માતા પિતાને ફોન કરી શકીએ નહીં, તો આઈ કેન નોટ કોલ. આઠમું વાક્ય છે યુ આર લેટ. તું મોડો છે. યુ ખાલી જગ્યા ધ હોલ. આપણે મોડા છીએ તો વાક્ય જ આપણને કહી દે છે કે ભાઈ તમે મોડા છો એટલે તમે અંદર એન્ટર થઈ શકો નહીં, તો યુ કેન નોટ એન્ટર. નવમું વાક્ય છે ઉમંગ હેઝ ફેવર. ઉમંગને તાવ આવ્યો છે. હી ખાલી જગ્યા આઈસ્ક્રીમ. તાવ આવ્યો હોય ભાઈ તો આપણી મમ્મી પણ આપણને જો તાવ આવ્યો હોય તો આપણી મમ્મી પણ આપણને ઠંડી કોઈ વસ્તુ ના ખાવા દે. કેમ કે ઠંડી વસ્તુ ખાવાથી આપણે વધારે બીમાર પડીએ. તો ઉમંગ હેઝ ફેવર, હી કેન નોટ ઇટ. તેણે આઈસ્ક્રીમ ખાવી જોઈએ નહીં. આગળનું 10મું વાક્ય છે ધેર આર 60 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. ધ ટીચર ખાલી જગ્યા ધેર બુક્સ ઇન વન ડે. બરાબર. જો મિત્રો વ્યવસ્થિત રીતે હોમવર્ક ચેક કરવામાં આવે તો આપણે 20 કે 30, બહુ તો 30 વિદ્યાર્થીઓનું હોમવર્ક વ્યવસ્થિત રીતે બધું જ જોવામાં આવે તો આપણે 30 વિદ્યાર્થીઓનું હોમવર્ક ચેક કરી શકીએ. એક જ 35 મિનિટના પિરિયડમાં આપણે 60 વિદ્યાર્થીઓનું હોમવર્ક ચેક કરી શકીએ નહીં. તો આપણો આન્સર આવશે કેન નોટ કરેક્ટ.
યોગ્ય રીતે આપણે ચેક કરી શકીએ નહીં, સાચી રીતે ચેક કરી શકીએ નહીં. 11મું આપણું વાક્ય છે, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. તે ઝડપી રનર છે. હી ખાલી જગ્યા ધ મેચ. ભાઈ એ ઝડપી દોડી શકે છે તો એ તો મેચ જીતી જ જવાનો છે, તો કેન વિન. 12મું વાક્ય છે આપણું, આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ ઇંગ્લિશ જાણે છે, તો હી ખાલી જગ્યા યુ. જો મિત્રો ઇંગ્લિશ આવડે જ છે તો એ તો તમને મદદ કરવાનો જ છે, તો કેન હેલ્પ. 13મી ખાલી જગ્યા છે આપણી, આશા લાઇક્સ કુકિંગ. રસોઈ બનાવવાનું એ જાણે છે ભાઈ, તો સી કેન મેક મેની ટેસ્ટી ડિશીસ. 14મું વાક્ય છે આપણું, યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી, તો યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. મિત્રો અહીંયા ડ્રાઈવ આપણને લખીને આપેલું છે, થોડું ધ્યાન લેજો, એટલે 2 વાર ના લખાય. યુ કેન નોટ ખાલી કેન નોટ લખશો તો પણ ચાલશે, ડ્રાઈવ તમને લખીને જ આપેલું છે. 15મું વાક્ય છે આપણું, કેતન ઇઝ ક્લેવર. કેતન હોશિયાર છે. હી ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ. એ હોશિયાર છે તો એ આ સમસ્યાને સોલ્વ કરી શકશે, તો કેન સોલ્વ. તો અહીંયા મિત્રો આપણો ક્વેશ્ચન 2 પૂરો થાય છે. આને પણ તમારે ગ્રામરની બુકમાં જ લખવાનો છે, નોટબુકમાં લખવાનો નથી. હવે આપણે ક્વેશ્ચન 3, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ મે ઓર માઇટ. જુઓ મિત્રો, મે અને માઇટ બેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરી અને તમારે વાક્યો પૂરા કરવાના છે. તો આપણે સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ કે જીગર સેઇડ, આઈ હેવ ગોટ અ લીવ નોટ ફ્રોમ માય પેરેન્ટ્સ. દીપ સેઇડ, ધ પ્રિન્સિપલ મે અલાઉ યુ ટુ ગો ઓન લીવ. કદાચ તને પ્રિન્સિપાલ સાહેબ રજા આપી શકે. બીજું ઉદાહરણ છે, અલી સેઇડ, આઈ એમ ડ્રાઇવિંગ એઝ ફાસ્ટ એઝ આઈ કેન. પૂજન સેઇડ, ધેન વી માઇટ રીચ ઓન ટાઈમ. તું જો ધારે એવું જો ડ્રાઇવિંગ કરી શકતો હોય તો પૂજન શું કહે છે કે તો આપણે સમયે પહોંચી શકીએ. હવે આપણું પહેલું વાક્ય છે, કેતન સેઇડ, માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. તો ભાઈ કાલે પણ આપણે જ્યારે સમજાવતા હતા ત્યારે આપણે આ વાક્યની થોડી ચર્ચા કરી હતી કે જો આપણું નામ મેરિટ લિસ્ટમાં છે, ફર્સ્ટ નથી, મેરિટ લિસ્ટમાં ફર્સ્ટ નથી આપણે, તો વિના સેઇડ યુ માઇટ ગેટ એડમિશન. તો કદાચ તને એડમિશન મળી શકે છે. બીજું વાક્ય છે આપણું, અર્ચના સેઇડ, સુમિત ઇઝ નોટ વેલ ટુડે. સુમિતને આજે સારું નથી. અને સારું ના હોય તો ભાઈ એને શું કરવું જોઈએ? સંજય સેઇડ, હિઝ ફાધર ખાલી જગ્યા હિમ ટુ ધ ડૉક્ટર ઇન ધ ઇવનિંગ. જુઓ, એક અંદાજ મારે છે કે ભાઈ એને સારું નથી તો કદાચ એના પિતા એને સાંજે દવાખાને લઈ જાય, તો મે ટેક. ત્રીજું વાક્ય છે આપણું, અનિતા સેઇડ, વોટ આર યોર પ્લાન્સ ફોર સન્ડે. રવિવારે તમારો પ્લાન શું છે? આ વાક્ય આપણે જોઈ ગયા હતા આવું એક કાલે ઉદાહરણમાં. તો રવિવારની વાત કરે છે, તો મિત્રો રવિવારે તો શક્યતા ઓછી હોય કારણ કે આપણે એક્ઝેક્ટ ના કહી શકીએ કે આપણો પ્લાન શું છે. તો ભૂમા સેઇડ, આઈ ખાલી જગ્યા મૂવી વોચ, તો મે વોચ મૂવી. હર્ષ સેઇડ, આઈ ફરગોટ ટુ ડુ માય હોમવર્ક. હું મારું ગૃહ કાર્ય કરવાનું ભૂલી ગયો છું. તો ભાઈ આવું વાક્ય પણ આપણે કાલે જોયું હતું કે કદાચ શિક્ષક તને સજા કરે અને ના પણ કરે તો માઇટ પનિશ. પાંચમું વાક્ય છે, યશ સેઇડ, ટુડે ઇઝ મનીષ બર્થડે. આજે મનીષનો જન્મદિવસ છે. નીતા સેઇડ, ધેન હિઝ મધર ખાલી જગ્યા હિઝ ફેવરાઇટ ડિશીસ. હવે ભાઈ આજે એનો જન્મદિવસ છે તો સ્વાભાવિક છે કે મમ્મી સારી ડિશીસ બનાવે, બરાબર છે, પણ કદાચ ના પણ બનાવે, કોઈ એવી પ્રોબ્લેમ આવી ગઈ હોય તો ના પણ બનાવે, તો માઇટ કુક. છઠ્ઠું વાક્ય છે, મિસિસ વ્યાસ સેઇડ, ચિંતન હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. મિસિસ મોદી સેઇડ, યસ ખાલી જગ્યા ફોર અ સ્કોલરશીપ. હવે ભાઈ એ ક્લાસમાં પહેલો નંબર આવેલો છે તો એને 99% તો શક્યતા ખરી જ કે એને સ્કોલરશીપ મળે. તો અહીંયા આપણે લખીશું કે યસ હી
માઇટ એપ્લાય કરી શકે છે સ્કોલરશિપ માટે. ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે તો સ્કોલરશિપ માટે એ એપ્લાય કરી શકે છે. 7મું વાક્ય છે જતીન સેડ હાઉ વિલ યુ ગો ટુ સ્કૂલ. શાળાએ કેવી રીતે જશો ભાઈ? આવું વાક્ય પણ આપણે જોયું હતું તો નક્કી જ ના હોય એના માટે આપણે મે વાપરીએ છીએ કે મે ગો બાય બસ. કદાચ અમે બસમાં જઈશું, કદાચ હું બસમાં જઈશ. 8મું વાક્ય છે સીતા સે લુક એટ ધેટ બ્યુટીફુલ ડિયર. રામ સેડ ઇટ ખાલી જગ્યા આ ડાયમંડ. કેવું લાગે છે ભાઈ? એ ડાયમંડ જેવું લાગે છે તો MIGST માઇટ બી અ ડાયમંડ. 9મું વાક્ય છે ગીતા સેડ ધ પેપર વોઝ વેરી ઇઝી. ખૂબ જ સરળ હતું. રીચા સેડ ધેન યુ માઇટ સ્કોર. તો તારે સારા માર્ક્સ આવશે ભાઈ. પેપર ઇઝી હોય તો માર્ક્સ સારા આવે. તો આપણા 9મા વાક્યનો જવાબ આવશે માઇટ સ્કોર. 10મું વાક્ય છે મિત્રો ટીચર સેડ વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. ભાઈ પ્રોજેક્ટનું શું થયું? તો શોભા સેડ આઈ ખાલી જગ્યા ઇટ ટુડે માઇટ કમ્પ્લીટ. કદાચ એ આજે થઈ જશે કમ્પ્લીટ. 11મું વાક્ય છે મિસ્ટર જોશી સેડ હાઉ ઇઝ અવર ફ્રેન્ડ અશોકભાઈ. તમારા મિત્ર અશોકભાઈ કેમ છે? તો મિસ્ટર પંડ્યા સેડ આઈ ડુ નોટ નો આઈ મે વિઝિટ હિમ ટુડે. કહે છે કે કદાચ હું આજે એમની મુલાકાત લઈશ. નક્કી નથી કે મુલાકાત લેવાની છે એવું. બરાબર છે? ભવિષ્યની શક્યતા બતાવી છે કે મુલાકાત લેશે. 12મું વાક્ય છે તરુણ સેડ દેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં ડાર્ક એટલે ઘેરા વાદળો છે. બરાબર છે? તો ભાઈ વરસાદ આવવાની થોડી ઘણી શક્યતા તો રહે જ કે ભાઈ વાદળો છે તો વરસાદ આવશે. તો આપણે એનો જવાબ જોઈએ કે દર્શક સેડ યસ ઇટ માઇટ રેન. વરસાદ આવશે. આપણું 13મું વાક્ય છે કે અમિત સેડ આઈ સ્કોરેડ 98% ઇન ધ એક્ઝામ્સ. એક્ઝામમાં ભાઈ કેટલા પર્સન્ટેજ છે? 98. અને આટલા બધા પર્સન્ટેજ હોય તો 99% શક્યતા રહે કે ભાઈ એને ગોલ્ડ મેડલ મળે. પણ આનાથી પણ વધારે ટકાવાળો જો કોઈ વિદ્યાર્થી આવે તો એને ના પણ મળે. તો એના માટે આપણે લખીશું કે યુ માઇટ વિન અ ગોલ્ડ મેડલ. 14મું વાક્ય છે આપણું પૂજા સેડ આઈ એમ લેટ ફોર ધ ક્લાસ. ક્લાસમાં મોડી પડી છું. તો અંકુર સેડ ધ ટીચર માઇટ પરમિટ યુ ટુ એન્ટર ધ ક્લાસ. કદાચ વળી શિક્ષક તને પરમિશન આપે પણ ખરા અને ન પણ આપે કારણ કે તમે મોડા પડ્યા છો એટલે કંઈ નક્કી ના કહેવાય. એટલે આમાં પણ એક ભવિષ્યની શક્યતા બતાવી છે મિત્રો. અને 15મું વાક્ય છે આપણું કે મિતા સેડ આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ. ગ્લાસ તોડી નાખ્યો છે ભાઈ. અને આપણને ખબર છે કે જો મમ્મી ઘેર ના હોય અને આપણે ગ્લાસ તોડી નાખ્યો હોય તો મમ્મી આવે એટલે શું થાય? સૌથી પહેલાં તો આપણી ઉપર બગડે બરાબર નહીં. કંઈ ખબર પડતી નથી, સીધા રહેતા નથી. ઘેર આટલું બધું કેટલું બોલી જાય મમ્મી, બોલે ને? તો અહીંયા પણ મીતા શું કહે છે કે મેં ગ્લાસ તોડી નાખ્યો. બરાબર છે? તો હવે સીતા એને શું કહે છે કે મધર માઇટ સ્કોલ્ડ. માર પણ પડે ભાઈ અને બોલે પણ ખરી મમ્મી. મમ્મી છે જો મૂડ સારો હોય તો કશું ના કે કશો વાંધો નહીં કે ભલે તૂટી ગયો. અને જો મમ્મીનું મૂડ સારું ના હોય તો ફટકારે પણ ખરી અને બોલે પણ ખરી. તો મિત્રો અહીંયા આપણે ક્વેશ્ચન 3નું સોલ્યુશન કર્યું છે. અને આ ક્વેશ્ચન તમારે ગ્રામરની બુકમાં લખવાનું છે. ગ્રામરની નોટબુકમાં નહીં લખો તો ચાલશે કારણ કે આપણી બુકમાં ઓલરેડી પ્રોપરલી પૂરીશું તો નોટબુકમાં નહીં લખીએ તો ચાલશે. અને આપણે આજે ક્વેશ્ચન 1, 2 and 3 3 ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું છે. 3 ક્વેશ્ચન તમારે ગ્રામરની બુકમાં સારા અક્ષરે સમજી અને વ્યવસ્થિત રીતે તમારે એને પૂરવાના છે. વિડીયો જોઈ જવાનો છે અને તમારે પૂરે જવાના છે. આના પછીના વિડીયોમાં આપણે આગળના જે 2 ક્વેશ્ચન છે 4 અને 5 એનું સોલ્યુશન કરીશું.